દૂધ લઈને આવ્યા ધીરજ હતા. હા દવા બધી મિક્સ કરી છે ઈવળુની. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. તો આજે તો આપણે આવ્યા છીએ ગામ વાડીએ. ત્યાં મજૂર મગફળીમાં દવા છાંટે છે, એટલે કીધું આટો મારી આવી. તો એટલે આપણે આવ્યા છીએ વાડીએ આટો મારવા. અને આ મિત્રો, આ છે આપણી મગફળી, અને આ મગફળી છે ગિરનાર 4 મગફળી. અને આમાં આપણો મજૂર દવા છાંટે છે અત્યારમાં. આ મગફળીમાં એને ગુવારના છોડવા નાખ્યા છે, અને આ છાંટે છે દવા. તમે જોઈ શકો છો. ગામમાં આવ્યા હતા, કીધું મજૂર પણ આટો મારતા જવી, અને મજૂર છાંટે છે દવા. તો તમે વિડીયોમાં ગિરનાર 4 મગફળીમાં મજૂર દવા છાંટે છે અત્યારમાં. બહુ ઈવડ આવી ગઈ. તો આપણા મજૂર અત્યારે છાંટે છે દવા, અને આ છે બધી મગફળી. ગિરનાર 4 મગફળી છે, અને આમાં ફ્લાવરિંગ આવવાનું કામ ચાલુ થઈ ગયું છે, અને હુયા પણ બેસવા મળ્યા છે, એટલે મજૂર દવા છાંટે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, આ બધી આપણી મગફળી છે, મજૂર છાંટે છે દવા. તો ગંભીરભાઈને પોપ ખાલી થઈ ગયો છે, 2 પોપ ભરી વાળવી. હવે આપણે દવા છાંટવા લાગવું પડશે, કારણ કે હાંજ પડે છટાઈ જાય એમ નથી દવા. એટલે હજી એક પોપ પીડ્યો છે, અહીંયા રહ્યો એક પોપ હજી. એટલે કીધું ઘડીક આપણે છટાવવા મળી દવા. આપણે શેઠિયા છીએ તોય કીધું મદદ કરીએ થોડીક. અને આ છે દવા ભેળવેલી, અને આ છે ગંભીરભાઈ હમણાં પાણી ભરીને દવા છાંટવા મળે. તો આપણે દવાનો પોપ ભરી વાળીએ હવે. આ છે દવા બધી મિક્સ કરી છે ઈવળુની, હુયાની. આવું કાળું કાળું ઓઇલ જેવું થઈ ગયું છે. આપણે માપ કરીને કેટલા પોપ છાંટવા એટલું કરી વાળ્યું છે. જો ભાઈ, મેં આંબો આવ્યો છે. હું 3 વર્ષથી અહીં રહું છું. મેં આંબો આવ્યો છે. આ ભાઈ કે મારા છોકરા યાદ આવશે ને એટલે તો મને યાદ કરશે કે આંબો આ ભાઈ મંજૂર રહેતા નહીં, મંજૂરી કર્યો છે. તો એ ભલે યાદ કરે. હાલો આપણે પોપ ભરવા મળો હવે. હા, આ દવા કઈ છે ભાઈ? તમને ખબર હોય કઈ હોય? આ ગુંદરી કે છે ભાઈ. ગુંદરીઓ હા દવા છોટી રહી. હા. મિત્રો, આ દવા નાખવાથી દવા આપણે છાંટવી એટલે છોડ ઉપર એમને છોટી રહેશે. આ છે દવા. 2 પોપમાં નાખી દઈએ, અને પછી આપણે મજૂરને દવા છાંટવામાં મદદ કરીએ થોડીક. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, ફાઇનલી આપણે 2 પંપ ભરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરી દઈએ પાછું. દવા કેટલી કરે છે કંઈ ખબર નહીં, હાંજ પડી જાય છે લગભગ. તો આ છે મગફળી. ક્યાં છે સા બાકી? સાહે સડો. તો મિત્રો, ફાઇનલી આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો. દવા છાંટતા વિડીયો બનાવી છે. દવા લાગી હોય તો લાગે ને કાંઈ નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો મિત્રો, કુંડીમાં પાણી પૂરું થઈ ગયું છે, એટલે આપણે કીધું કુંડી ભરી લઈએ. લાઈટ છે કા સબ્જાબાન. તો ફાઇનલી મિત્રો, ધીરજદા આપણે આવી ગયા છે દૂધ લઈને વાળીએ, અને ચા બનાવવાનો છે. દૂધ લઈને આવ્યા ધીરજદા? હા.
તો મિત્રો ફાઇનલી આપણે ચા બની ગયો છે, એટલે આપણે ધીરા દાદા આવે છે, જો આમથી ઘરે આવે છે અને ચા પીવા બોલાવીએ. ધીરા દાદા કિશા કેટલા વિડીયો ઉતારે આપણે આજ બહુ ઉતરે છે હોય હે બહુ બીડીમાં ખબર પડતી લાગે. બીડી વગર કામ ન થાય. તો આપણે ચા પીને દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે અને આપણા મજૂર જોવા પાછળ રહી ગયો છે. દવા છાંટવાની આવે છે મજા. તડકો નથી એટલે ટાટો પર છે એટલે દવા છાંટવાની બહુ મજા આવે છે. તો ફાઇનલી મિત્રો મગફળીમાં દવા છટાઈ ગઈ છે. આપણે મકાઈ અને કપાસમાં દવા છાંટવાની છે, એટલે કપાસમાં દવા છાંટું છું. તમે જુઓ, આ છે કપાસ, ઘણો મોટો થઈ ગયો છે. મકાઈ મોટી થઈ ગઈ છે. આ મગફળી, આ દવા છાંટવાનું.